બોલીએ ઉમેશ્વર સાહેબ રામદેવજી મહારાજ પૂજ્ય બાબા ભીમ ઉગમ સાહેબે આંબોર પીયો ઘડીક મજીરાનો વગાડતા ઉગમ સાહેબે આંબોર પીયો ગામ બાદરા મોજા લાભ રામે લાભ એનો મેળવ્યો બાપુ ગોરધન પાણીડા ઉગમ નામી નામને જાણવા ઉગમ નામે નામને જાણવા તનમાં તાલાવે ઉગમ નામે નામને જાણવાની તનમાં હતી તાલાવે ઘાટ ભીતર મેં જોયો મનનાળ પંપાળ સર્વે મેં સદગુરુ મારો શેઠિયો કરે નિત્ય હાચા હીરાનો વેપાર સદગુરુ મારો હરિગુરુ મારો શેઠિયો કાયમ કરે નિત્ય હાચા હીરાનો વેપાર વણ દાંડી વણ ત્રાજવે સદગુરુએ તોડી રાખ્યો સંસાર વણ દાંડી વણ ત્રાજવે સદગુરુએ તોડી રાખ્યો હરદમ હથોડી હાથ લઈ બેઠા સદગુરુ બનીને સોના હરદમ હરદમ હથોડી હાથ લઈ બેઠા સદગુરુ બનીને સોના લઈ ત્રણેય ગુણ ને જણે ટીપિયા માર ધાર તિસરો આજે અમરેલી તાલુકા જિલ્લાના મોણપર મુકામે દલિત સમાજમાં ભક્ત શ્રી ભીમજીભાઈ દર મહિનાની 11નો જે કાર્યક્રમ રાખે છે ભીમજીભાઈ એના દિલમાં એવો પવિત્ર અને નિષ્ઠોર ભાવ હતો અને છે અંજવાળી દર 11 આનંદ કરવો અને કરાવવો એવી શુભ ભાવના સાથે જેને આપણે શ્રાવણી 11 કહીએ છીએ શ્રાવણી 11 ગુરુવાર 2024 ની ચાલ તો આજે આપણે ભીમજીભાઈ મકવાણાના નિવાસસ્થાને સંતવાણીનો કાર્યક્રમ માણી રહ્યા છીએ આપણા દરેક મહાપુરુષોએ ભજનના માધ્યમથી જ્ઞાનના માધ્યમથી સત્સંગના માધ્યમથી આપણી બુદ્ધિમાં પરિવર્તન લાવવા માટે આ મહાપુરુષોની મહેનત હતી ખાન ખલેલી આંબા સઠ્ઠા મોરાર ત્રિકમ બાણ દાસી જીવન મીરા તોરણ રૂપા રંકા વંકા કેવળ કુંભા
બધા જ મહાપુરુષોનો એક જ અંગુલી નિર્દેશ, નિજ સ્વરૂપને જાણવો. હાચુકલો જે પરમાત્મા છે, જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને વિસર્જન એના હાથમાં છે, એ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું પ્રયોજન એટલે ભજન અને સત્સંગ. આકાશમાંથી મીઠી વૃષ્ટિ એટલે વરસાદ જે વરસે છે એ સાગરમાંથી ઉત્પન્ન થાય છે અને એની જે વૃષ્ટિ છે એ મીઠું પાણી છે. સાતે સાત સાગર એ ખારા છે, પરંતુ ગરમી અને વરાળના સ્વરૂપે જે આકાશમાં વાદળા બંધાય છે અને બાષ્પીભવન થઈ અને પાછું વાપસ પૃથ્વી ઉપર પાણી આવે છે, પણ એ પાણી મીઠું થઈને આવે છે. હવે એ મીઠું પાણી ખારા સાગરમાં ન મળી જાય, જે આવ્યું છે ત્યાં પાછું વયું ન જાય, એટલા માટે આપણા ભારત સરકારે મોટા મોટા નાના મોટા ડેમો બંધાવ્યા છે. હું કામ એ પાણી ક્યાંક ઇન્ડસ્ટ્રીઝમાં, ઉદ્યોગમાં, ખેતીમાં કામ આવે એટલા માટે. એમ આપણા ખાન ખલેલી આંબા સઠ્ઠા મોરા ત્રિકંભાણ દાસી જીવન મીરા તોરલ રૂપા રંકા વંકા કેવળ કુંભા દાદા ઉગમસિંહ ઉગા બાપા અને જયદેવ બાપુ જેવા મહાપુરુષોએ જ્ઞાન ભજન સત્સંગના ડેમ એટલા માટે બંધાવ્યા છે, જ્ઞાનનો મીઠો પ્રવાહ અજ્ઞાનના ખારા સાગરમાં ન મળી જાય એટલા માટે. ભજન અને લોકગીતમાં કેટલો તફાવત છે. લોકગીત એ ગાણું છે, દુઆ એ ગાણું છે, લગ્નમાં બેનો ગીતો ગાય એ ગાણું જ છે, પણ એમાં જમીન આસમાનનો ફરક હોય છે. લોકગીત એ ગાણું છે, હવે એમાં જે એટલા બધા ઘડાયેલા માણસો નથી, જે ટેલેન્ટેડ જેને કહેવામાં આવે, એવા જે માણસો નથી, એ બધા ગાયન ને બધા ગીતો ને બધા રાહ ને બધા ભજન ને એક હરખા સમજે છે. ત્યારે જ્ઞાની માણસો એમાં દરડો કરે છે. ભજનની એમાં પસંદગી, ભજનની પસંદગીમાં પરાપસંતી મધ્યમાં વૈખરી, ગુરુમુખ બ્રહ્મુખ માયામુખ અને શિવમુખ. ભજનમાં પાછા ભાગ વિભાગ કર્યા છે. નિર્વાણ એટલે મૃત્યુ થયું, અહીંયા મરણનું ભજન ગાય. હું કામ? શોક સંદેશો છે એટલે એ એવો પ્રસંગ છે, એટલે ભયાનક વાણી જેને ભય ઉત્પન્ન કરે, ભય ઉત્પન્ન કર્યા પછી ભયમાંથી મુક્ત કરવાની પણ મહાપુરુષોની વાણી છે. જીવન દાદાએ કીધું છે, હાટડીએ કેમ રહેવાશે ભાઈ, મારા સદગુરુ મારા પ્રભુની રજા નહીં. એના જીવન દાદાએ એમ કીધું કે નહીં જાવે નર નહીં જાવે, જેને સદગુરુ સેવાય નર નહીં જાવે. એમ હવે લોકગીતમાં આપણે જરાક દ્રષ્ટિ ગોચર કરીએ તો જો લોકગીતમાં કેવા હલોળા માર્યા છે અને લોકો તો ઈ ચલાવી લીધું છે, સાંભળી લીધું છે. હવે એક લોકગીત એવું છે કે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, એક કોઈ એમ કહે છે ટોડલે બેઠો વળી કે મોર ક્યાં બોલે, આનું નામ છે લોકગીત. એક બાજુ એમ કહે છે કે ટોડલે બેઠો છે, એ વાત તો બાકી, વળી પાસે કે મોર ક્યાં બોલે, એનું નામ લોકગીત. ત્યારે ભજનમાં જે વાત આવે છે એ નિજ સ્વરૂપ, નિજ એટલે પોતે. આ જગતમાં બધી જ વસ્તુને માણસ ઓળખે છે. આને દરિયો કહેવાય, દરિયામાં ખારો દરિયો કહેવાય, આને નદી કહેવાય, આને ઝાડ કહેવાય, આને પહાડ કહેવાય, આને મકાન કહેવાય, આને દિવાલ કહેવાય, આને ખાખરો, આને ખીજડો, આને બાવળા, આને બોરડી. બધી જ વસ્તુને માણસ જાણે છે. ભલે નામ બદલતા હોય, ભાષા બદલતી હોય, બધું જ માણસ જાણે છે. માણસ એક નથી જાણતો, હું કોણ છું. એટલે ભીમજીભાઈ ને ભજન રાખવા પડે. હવે હું કોણ અને હરિ કોણ એનું જજમેન્ટ સદગુરુ સિવાય કોઈ ન આપી શકે. હવે ગુરુમાં 4 પ્રકારના 7 પ્રકારના ગુરુ સાહેબ કબીર કહ્યા. એક ગુરુ જન્મની દાતા માં અને બાપ, જન્મના દાતા માં અને બાપ, 2 ગુરુ. ત્રીજો ગુરુ છે આપણું નામ દેનાર, ફૈબા હોય કે પછી ગોર, 3. ચોથા ગુરુ કાન ફૂંકવા વાળા, 5મા ગુરુ પ્રાઇમરી એટલે પ્રાથમિક શાળાનું ભણતર દેનારા, 6થા ગુરુ માધ્યમિક, 7મા 6થા ગુરુ ઉચ્ચ માધ્યમિક,
અને સાતમા ગુરુ એ નિજની ઓળખાણ કરાવે. નિજ એટલે પોતે, પોતે હું કોણ અને પ્રમાત્મા કોણ, મારા અને પ્રમાત્માનો ડિફરન્સ શેનો છે? एम कान फूके गुरु हद का, दो हद का गुरु और दो हद का गुरु जब मिले तब पावे कबीर निज ठौर. હું કોણ છું અને પ્રમાત્મા કોણ છે એવો જેને સંશય મટી જાય છે ઈ પછી હરિમાં હાલે, હરિમાં ચાલે, હરિને દિવસે હાથ ખીમો કે ક્યાં ખોળવા જાવ, ક્યાં જગતનો નથી નાથ. માયક સ્વરૂપે પ્રમાત્મા, પેટી સ્વરૂપે પ્રમાત્મા, ગાવાવાળા સ્વરૂપે પ્રમાત્મા. કાર્ય પદ્ધતિ જુદી, જેમાં આ પાવર છે, લાઈટ છે. આ લાઈટ અત્યારે મોટો અવાજ કરીને બહાર ફેંકે છે વધારે લોકોને સાંભળવા માટે. ઈ લાઈટ આપણને અંજવાળું આપે છે. ઈ લાઈટ 100, 200, 500, 1000 ફૂટથી પાણી લઈને બહાર ફેંકે છે. કાર્ય પદ્ધતિ એક છે, પાવરમાં કશો જ ફરક હોતો નથી. રાષ્ટ્રપતિનું મકાન હોય, વડાપ્રધાનનું હોય, મુખ્યમંત્રીનું હોય કે કોઈ ગરીબનું હોય, પાવરમાં કશો જ ફરક હોતો નથી. ફરક છે દાખલા તરીકે અહીંયા અંજવાળું જ કેમ આપે છે? તો અહીંયા એવું ટ્રાન્સફોર્મ લગાવ્યું છે એટલે અહીંયા અવાજ જ કેચઅપ કરી અને બહાર કેમ ફેંકે છે? એમાં એવું યંત્ર ગોઠવ્યું છે એટલે ઈ યંત્રનો ફેર છે, પાવરનો નહીં. જય ગુરુવારે. એટલે હવે આમાં પેલા ભાવની વાત છે. કેવો નોરિજન બનવું પડે. અને નોરિજન કેવું બનવું? નોરિજન એટલે લાગણીશીલ, ભાવના વાળા માણસ, ભગવાનને ગોતવા વાળા માણસ. માટે નોરિજન